તમે માનો નહીં, 3 દિવસથી મારા મગજનો પોસડો થઈ રહ્યો છે. આ બધું છે ને ફક્ત ને ફક્ત 20 રૂપિયાના દાણા ચણાના લીધે થયું. હવે બન્યું એવું ને કે હું મારા સાસરે અમદાવાદ જઈ રહી હતી અને મારા હસબન્ડ કાર ડ્રાઈવ કરતા હતા. હું બાજુની સીટ પર બેસેલી હતી. ત્યાં એક ગરીબ છોકરો સિગ્નલ પર કંઈ દાણા ચણાના પેકેટ પડીકા વેચવા આવ્યો. તો મેં લીધા તો દાણા ચણા તો ખાઈ ગઈ, પણ એ દાણા ચણા એક પેપરમાં વીંટેલા હતા. તો મેં જોયું તે પેપરમાં એક વાર્તા લખેલી હતી. તો મેં ટાઈમપાસ માટે એ વાર્તા વાંચવાનું ચાલુ કર્યું. હવે વાર્તામાં એવું હતું ને કે એક ભાઈ હતા, તે 6 વાર મતલબ લગ્ન કરી લીધેલા હતા ઓલરેડી. અને એનું પ્રોબ્લેમ એવું હતું ને કે એ જ્યારે બી લગ્ન કરે ને એટલે લગ્નના બીજા દિવસે એની બૈરી મરી જાય. એવી રીતે 6 વાર એના લગ્ન થઈ ચૂકેલા હતા અને હજી એને 7મી વાર પણ લગ્ન કરવા હતા. તો હવે પણ લગ્ન તો કરવા હોય, પણ હવે આવા પ્રોબ્લેમવાળાને છોકરી આપે કોણ? તો એના દૂરના કોઈ ગમે ત્યાંથી છોકરી શોધી લાયા. અને પણ છોકરીને એવો પ્રોબ્લેમ હતો પાછો કે એ લગ્ન કરે ને તો પણ બીજા દિવસે એનો પતિ મરી જાય. તોય ગમે તેથી બંનેનો મેળ બેસાડ્યો, સેટિંગ પાડ્યું, લગ્ન થયા. હવે લગ્ન થયા અને બધા જ લગ્નના બીજા દિવસે એના ઘરના બહાર ટોળામાં ઊભેલા હતા, એ જ જાણવા માટે કે એની માને બંનેમાંથી બચે છે કોણ. અને સવાર થઈ ને દરવાજો ખુલ્યો ને પછી છે ને આગળનું પેજ ફાટેલું હતું. તો બેન્ચો હું બી એ જ મારે બી મગજના એ જ ભૂસડા થઈ રહ્યા છે કે શું થયું હશે યાર, કોણ બચ્યું હશે બેન્ચો બંનેમાંથી, પેલો કે પેલી? તમને શું લાગે છે?